भारत माता की, भारत माता की। केम छो बधा? चूंटणीनो थाक उतरी गयो? लाग्यो तो थाक? आटलो भव्य विजय मळे पछी शेनो थाक लागे? आ वखते गुजराते कमाल करी दीधी छे। विधानसभा जे थयुं एनाय रेकॉर्ड तोड़ी नाख्या अने विधानसभा में तो 50 वर्षना रेकॉर्ड तोड्या था। साथियों, आवती काले सोमनाथना कार्यक्रम माटे मारे जवानुं हतुं अने आजे सवारे कर्नाटका अने तेलंगाणा में हतो। अहींना लोकोने थयुं के भाई बधाने दर्शन थई जाय सारूं। तो मारा माटे आनंदनी वात हती के मारा जामनगरना भाईओने बधाने दर्शन थई जाय। साथियों, गुजरातनी जनतानो भारतीय जनता पार्टी माटे एक अनेरो प्रेम छे, अनेक अनेक आशीर्वाद। वर्तमाननी राजनीतिनी स्थिति एवी छे कि आटलो लांबो समय जन समर्थन मळतुं रहे अने उत्तरोत्तर वधतुं रहे, एक खूब मोटा अभ्यासनो विषय छे। गुजरात भारतीय जनता पार्टीए आप सौ कार्यकर्ताओए जे निष्ठा अने समर्पण भावथी जे जवाबदारी मળી અને પરિપૂર્ણ કરવા માટેનો જે પ્રયાસ કર્યો છે એનું આ પરિણામ છે કે સહજ રીતે પ્રજાનો પ્રેમ સંપાદન થાય છે। આજે શાયદ ક્યાંક 3 પેઢી ક્યાંક 4 પેઢી એવી હશે कि जे लगातार गुजरात में भारतीय जनता पार्टी पर अविरत रीते आशीर्वाद वर्षावी रही है अने गुजराते पण विकासना क्षेत्र में बहु मोटी हरणफाळ भरी है। एक जमानो हतो कि मीठा उत्पादन सिवाय આપણે કાંઈ કરતા નહોતા અથવા કરી શકતા નહોતા। એ ગુજરાત આજે સેમિકન્ડક્ટરની ચીપ બનાવતું હોય, એ ગુજરાત આજે મેટ્રોના કોચીજ બનાવતું હોય, એ ગુજરાત જે આધુનિક રેલવેના एंजीन बनावतुं होय, ए गुजरात जे आजे विमान बनाववानी तैयारीओं में पड्युं होय, एक 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 घटना तरफ जोईए तो आपणे लागे के केटला झड़पथी सर्वांगीण विकास तरफ आपणे वળી રહ્યા છીએ। અને दुनिया જ્યારે આજે पर्यावरणनी चिंता करे छे, आपणा देश में गुजरात पहलू राज्य हतुं जेने क्लाइमेट डिपार्टमेंट मिनिस्ट्री बनावी थी अने दुनिया में आपणी चौथी सरकार हती कि जेने क्लाइमेट मिनिस्ट्री बनावी थी। अने त्यारे कोईने कल्पना पण नहोती कि आटली मोटी सौर ऊर्जा, सूर्य शक्ति, रिन्यूएबल एनर्जी एनु गुजरात मोटू केपिटल बनी जशे।
અને દેશમાં જે મોટી ક્રાંતિ થઈ રહી છે એમાં ગુજરાતે બહુ મોટી લીડ લીધી છે, ગુજરાતે મોટું કોન્ટ્રીબ્યુશન કર્યું છે. અને આવા ગૌરવભરી ગાથા ગયા 20-25 વર્ષમાં લખાણી છે. ગુજરાતીઓનો પુરુષાર્થ, એને જો અવસર મળે તો કેટલી મોટી ઊંચાઈઓને પ્રાપ્ત કરી શકે છે એનું આ ઉદાહરણ છે. અને એના જ કારણે ગુજરાતની આવનારી પેઢીઓ છે એ પણ આટલો જ પ્રેમ ગુજરાત ભાજપ માટે વરસાવશે એવી મને શ્રદ્ધા છે. સાથીઓ, તમે હમણાં ચૂંટણીઓનો જંગ જીતેલો છે એટલે મને ખબર છે કે તમારે શું સાંભળવું છે. બંગાળ, સાથીઓ, ચૂંટણીઓ તો કેટલીય લડ્યા અને કેટલીય ચૂંટણીઓ જીત્યા. જય પરાજય તો ચાલ્યા કરતો હોય, પણ પહેલી વાર હું જોયું છે કે બંગાળની ચૂંટણીઓ સમગ્ર દેશમાં જાણે, હું નથી માનતો કે દેશના ઘણા ખૂણા કોઈ લોકોને બંગાળની દુર્દશાની તકલીફ પડી હશે, પણ દૂર દૂર હજારો માઇલ દૂર બેઠેલા વ્યક્તિને પણ બંગાળમાં પરિવર્તન આવ્યું એટલે હાશકારો થયો. એટલે પીડા કેટલી ભયંકર થઈ હશે ત્યાંના લોકોને કે જેનો હાશકારો ગુજરાતનો માનવી અનુભવે. આનાથી મોટું બીજું શું હોઈ શકે? અને આ દેશના સામર્થ્યના દર્શન થાય છે કે પીડા બંગાળને થતી હોય અને દર્દ ગુજરાતીને થતું હોય, ગુજરાતને ખૂણે ખૂણે વેદના થતી હોય કે આપણા બંગાળને થયું છે શું? અને ત્યાં તો કલ્પના બહારનો એક હાશકારો અનુભવાય, જાણે બહુ મોટી બેડીઓમાંથી લોકો મુક્ત થયા હોય એવો ભાવ જોવા મળે આપણે. લોકોની આંખમાં હર્ષના આંસુ સુકાતા નથી. ચૂંટણીઓમાં કેટલાય પરિણામો જોયા છે ભાઈઓ, પણ ચૂંટણી પરિણામના આવો પ્રભાવ કદાચ મેં પહેલી વાર અનુભવ્યો છે. આટલા વર્ષના રાજનીતિક જીવનમાં આવી અનુભૂતિ પહેલી વાર થઈ છે. અને ત્યારે મનને એમ થાય છે કે આપણે કેટલું મોટું કામ કર્યું છે. ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ, 300 કરતા વધારે કાર્યકર્તાઓ બલિદાન આપ્યા છે દોસ્તો બંગાળમાં. અને ત્યારે એક સંકલ્પ સિદ્ધિમાં પરિવર્તિત થયું છે. અને મને પૂરો વિશ્વાસ છે સાથીઓ કે ભારતીય જનતા પાર્ટી ગવર્નન્સના જે મોડેલને લઈને ચાલી રહી છે, લોક કલ્યાણના જે કામોને લઈને ચાલી રહી છે, એના પરિણામ સ્વરૂપે બંગાળ પણ ગયા 50 વર્ષનો જે ખાડો છે, ખાડો નાનો નથી દોસ્તો, એ ખાડાની ભરપાઈ કરીને બંગાળને દોડતું કરવાનું કામ ભારતીય જનતા પાર્ટી અવશ્ય કરશે એવો મને પૂરો વિશ્વાસ છે. સાથીઓ, દેશમાંથી સ્વાભાવિક રીતે આપણી ઘટના બને એટલે લોકોનો ગૌરવ અને આનંદનો ભાવ તો જગે, પણ દુનિયામાં બંગાળની વિધાનસભાની ચૂંટણીના પરિણામોની ચર્ચા સમગ્ર વિશ્વમાં થઈ રહી છે. દુનિયાના ગણમાન્ય લોકો એની નોંધ લઈ રહ્યા છે. અને એ પણ નક્કી થયું છે કે જે લોકો નકારાત્મકતાને વળેલા છે, જેમની પાસે દેશને આપવા માટે કોઈ વિઝન નથી, છાસવારે નવી નવી ગાળો શોધી કાઢવી અને બોલ્યા કરવું, યુગ બદલાઈ ચૂક્યો છે.
દેશની યુવા પેઢી પોતાના ભવિષ્યને જોઈ શકે છે, સપના સેવી શકે છે, સંકલ્પ કરી શકે છે અને સંકલ્પને માટે અહર્નિશ પુરુષાર્થ કરીને સિદ્ધિ પ્રાપ્ત કરવા સુધી આગળ વધવાની આજની યુવા પેઢીની તૈયારી છે. એના જે એસ્પિરેશન્સ છે એ એસ્પિરેશન્સને આજે દેશનો નવજવાન જે સંકલ્પો લઈને ચાલી રહ્યો છે એનાથી દેશના ઘણા રાજકીય પક્ષોના રાજકીય નેતાઓ અજાણ છે એવું લાગે. ગુજરાતી ભાષામાં કહે તો જાણે એમ લાગે મતી મરી ગઈ છે. અને એવે વખતે નિત્ય નૂતન પ્રાણ શક્તિથી ગુજરાત આગળ ધપતું હોય, ગુજરાતનું જન સામાન્યના આશીર્વાદ મળતા હોય ત્યારે આપણી જવાબદારીઓ પણ અનેક ગણી વધી જાય છે. અને મને પૂરો ભરોસો છે, ગુજરાતની ટીમ પર ભરોસો છે કે જનતા જનાર્દનની આશા આકાંક્ષાની પરિપૂર્તિમાં કોઈ કચાશ રહેવા નહીં દે. સાથીઓ, આવતીકાલે સોમનાથ, થોડા સમય પહેલા પણ હું સોમનાથ આવ્યો હતો. સોમનાથના વિનાશના 1000 વર્ષ એ વેદનાને ફરી એકવાર યાદ કરવાની જરૂર હતી અને વેદનાની અંદર સમાયેલી વીરતાને પણ યાદ કરવાની હતી કે કેટલી વાર સોમનાથ તોડ્યું. અને આવતીકાલે આજથી 75 વર્ષ પહેલા સરદાર સાહેબે જે સપનું જોયું, જે સંકલ્પ કર્યો હતો, આજથી 75 વર્ષ પહેલા સોમનાથ મંદિરમાં પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા થઈ હતી. ડોક્ટર રાજેન્દ્ર બાબુ આવ્યા હતા. અનેક અવરોધો અને વિરોધો વચ્ચે આવ્યા હતા, ગમા અણગમા વચ્ચે આવ્યા હતા, પણ વિરાસતના મહાત્માને સમજતા હતા, દેશની જડોને જાણતા હતા અને એટલા માટે રાજેન્દ્ર બાબુએ કોઈની પણ વાત માન્યા વગર સોમનાથ પધાર્યા હતા. એને આવતીકાલે 75 વર્ષ થઈ રહ્યા છે. એ ગૌરવ ભરી પળને ફરી એકવાર એ વિરાસતનું સન્માન કરવા માટે આવતીકાલે સોમનાથમાં ભવ્ય કાર્યક્રમ થઈ રહ્યો છે અને દેશભરના લોકોને આપણી આ વિરાસત માટે ગૌરવ થાય અને એના માટે નિરંતર પ્રયાસ થાય. અને વિરાસત એક નહીં, અનેકવિધ ગુલામીના કાળખંડમાં જેટલું જેટલું સહન કર્યું છે ને, એ બધાની સામે ગૌરવથી ઊભા થઈ ગયા. આજે 10મી મેનું પણ મહત્વ ભારતની આઝાદીના આંદોલનમાં ઓછું નથી. 1857ની પહેલી ક્રાંતિ, સ્વાતંત્ર્ય સંગ્રામનું ભૂગલ 1857માં 10મી મેના દિવસે, અને એવી પળે જામનગરની ધરતી પર તમને બધાને મળવાનું થાય ત્યારે સ્વાભાવિક ગૌરવ થાય છે. દોસ્તો, આટલી મોડી રાત્રે પણ આપ સૌ આટલી મોટી સંખ્યામાં આવ્યા. હું જોઉં છું કે છેડે સુધી લોકો જ લોકો છે. આટલી મોટી સંખ્યામાં આપ આવ્યા, હું આપનો ખૂબ ખૂબ આભાર માનું છું. મારી સાથે બોલીએ, ભારત માતા કી, ભારત માતા કી, ભારત માતા કી, વંદે વંદે વંદે. ખૂબ ખૂબ ધન્યવાદ મિત્રો.